સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ઓડ શહેરમાં નાગેશ્વર મહાદેવ મંદિરે ઘીની શિવ પ્રતિમા। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં પાણીની ટાંકીએ આવેલ શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે દાતા શ્રી અંકિતભાઈ વિનોદભાઈ શાહ તરફથી શ્રાવણ માસના અંતિમ દિવસે સોમવતી અમાસે તારીખ 2 સપ્ટેમ્બરના દિવસે ઘીની શિવ પ્રતિમા દર્શનાર્થે મૂકવામાં આવી। મહાદેવ મંદિરને વિવિધ ફૂલો તથા રંગબેરંગી રોશનીથી સજાવટ કરવામાં આવી। ઓડના નાગેશ્વર મહાદેવ, દુધેશ્વર મહાદેવ, ખંડેશ્વર મહાદેવ તથા રામનાથ મહાદેવ મંદિરોમાં પૂજા અર્ચના આરાધનાના પ્રતીક સમાન શ્રાવણ માસના અંતિમ દિવસે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા। લગભગ પોણી સદી બાદ એટલે કે વર્ષ 1952 બાદ પહેલી વખત 72 વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ શિવજીના પ્રિય એવા સોમવારથી થયો અને સમાપ્તિ પણ સોમવારે જ થઈ। શ્રાવણ માસ દરમિયાન 5 સોમવાર આવ્યા, જે પાંચેય સોમવાર સહિતના દિવસોમાં શિવભક્તો દ્વારા ભોળાનાથને રીઝવવા વિશેષ પૂજન અર્ચન અભિષેક કરવામાં આવ્યા હતા। શિવના વિશેષ શૃંગાર દર્શન પણ શિવાલયોમાં શિવભક્તોએ કર્યા। આ આખો મહિનો જ શિવજીને સમર્પિત છે એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જ દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપમાં મેળવવા માટે તપસ્યા શરૂ કરી હતી। તપથી પ્રસન્ન થઈને શિવજી પ્રકટ થયા અને દેવીની ઈચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું હતું। आज सोमवती अमावस आज ये अमावस હતી આજે શું કહેવામાં આવે છે તમારા વિશે? આજે સોમવતી અમાવસ્યા આ દિવસ 77 વર્ષે આ વર્ષે પહેલી વાર 77 વર્ષે આવ્યો છે અને આજે શિવ પૂજાનું બહુ મહત્ત્વ ગણાય છે। અહીંયા આગળ આ નાગેશ્વર દિવાળીની અંદર 48 વર્ષથી ઘીનું કમળ થાય છે અને એની અંદર હજારો ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે। તો આજે કોઈ પણ ભાવિક ભક્ત શિવની પૂજા કરશે અને દરેક મનોકામના પરિપૂર્ણ થાય એવી મહાદેવજીને પ્રાર્થના।